આપણે સિટીમાંથી ગોબડામાં આવ્યા છીએ હવે કામ ધંધો મળશે કે નહીં મળે મળશે ભત્રીજા આપણે આશા રાખને ભગવાન પર સિટીમાં અમે જો રોટલા ને ખોપ હતા અને લોકડાઉન તો વખતની પત્તર જ થોડી ગઈ એટલે બીજી વાત જ નહીં આ હોય કે ના એ કોક રોટલા બુટા ને એવું કરે જો વાત કરે ઘરઘડી રહે પછી કોક આગળ વિચાર કરો હા એ તો હવે વાત કરવી જ પડશે ભગવાન ઉપર ભરોસો રાખીએ બીજું શું થાય તાર અમે આ લોકડાઉનમાં વસ્તુની પત્તર પડી જઈ છે ભત્રીજા પણ હું કહું એકદમ ના હે ને આપણે વાત અમે હું કે શહેરમાં આયા છીએ નોકરી કોમ ધંધો આ ખેતર કાનું તો મળાવો અમને અમાર શેઠને પૂછીને આવું અલા આ શેઠ ખારા લાગે છે મને કોમ આલ દેશે મને લાગે એવું લાગે હે 1000 રૂપિયા રોજ ને આલે તો મેળ પડી જાય આપણો અરે તું જો હમરાળા વેળા ના કરતો વચ્ચે ભેગા થઈ લે લગતો મારું મગજ જો ને માર ખૂના લેવું પડે હા જાઓ આયો હેડો બીજા જો હારું હેડો કાકા મેં કરું બસ હાલો કોણ આવ્યું લે આ શેઠ તમને મળવા માટે બે માણસ આયા હે અરે આ ખેતર તમારું હે હા મારું છે એમ ને અને નોકરી રાખશો અમને હા અમારું થઈ જાય અમારું કોમ કોક થયો છે એમ બોનથી આગળ વિચારો પછી બીજું શું થાય તમે પગાર બગાર નક્કી કરો જો હા ક્યાંથી આયા તમે સુરત થી આયા સાહેબ મને લાગે રહ્યું કે સુરત થી આયા છે વધારે પૈસા માંગવાનું કે છે ના ના આપણે વધારે કામમાં નહીં રાખવાના એમને થોડુંક જ કામ કરાવીશું અને ચલો શું કહો દાડાનું તો જોવા ને આપીશું કોક સારું એવું એમની ભાઈ એમને ખબર ખાવાનું શું કરશો તમે ખાવાનું પહેલા મને કહી દેજો રે જતો રે અને કાઢી દે હમણાં પત્રીજા મારે ફોટું ના લેવું પડે બધા વચ્ચે એટલે આબરૂ ને કદાગરા થાય તું બંધ થા ઘડીક વાર હા હારું કાકા અમે તો બધાને આલીએ જ છે પગાર તમારો વિચારીએ શું આપવો એ હો અને ઓબડ્યું શેઠ હું શું કહું શું કે આ હે ને ભત્રીજો અમારે થોડો શું ઊંધા માથાનો એને ઈ બાકી શરમ મારી ભરે બાકી એકલો વાગ્યા આવ્યો હોય ને તો પોઠા પાડે પાહો તો હું કાઢી દઉં એને રાહ દો એને ના લાવશો રાહ દો ના હું નહીં બસ તમારી શરમ ભરીશતા હા તો હું બેહું તમારી જોડે બેસો બે હાલો બેહીએ રહેવાનું હા રહેવાનું હોય કણ હા પહેલા મને ખાવાનું કહી દો તમે એટલે અના કાઢો ફટાફટ પોડું લઈને અલા કાકા મેં કાલનું ખાધું નહીં ભૂખ લાગે હું કરું કહો તમે જ કહો એટલે હું શું કહું આપણે છે ને પગાર બગાર નક્કી કરીને પછી અમને વાત કરે આગળ કોઈ વાત હાલ નહીં વધારવી એ શું કે આ જો અમે મજૂરા કામ કરે દેખો જોયું તમે અમે કોઈ પગાર બગાર નહીં હાલતા અમે એમને કરાવીએ હા એક 5 રૂપિયા પડી કુ ચાલીએ દરરોજ પેલો મારો હારો માથે હેરો ને જબર હા આ બધા બહુ કામ કરે હો હવે ખાવાનું શું કરશો તમે પેલું કહો અના કાઢી દો મારી બાપ લાઈ ઓલો તમે લઈ જાઓ હમણાં લઈ જા હારું બસ નહીં કહું યાર પણ ખાધું નહીં એટલે હું કરું ખાવાનો વિચાર આવે હા તને ખાવાનું તો આ જો જતો લઈ જાય ભાઈ ઓને લઈ જજે હરખી રીતે હો નકર નહીં રાખો મારવાનો અમારી શરમ કરો એટલે શરમ મારી જ ભરે હે બાકી આમ દિલનો હારો ઈ વાત તમને સાચી કહું હા તો રાખી હેડો એમ ને પણ અને હવે- પગાર હાલ નહીં મળે કોઈ હો જો હા ઈ વાત બરોબર કોક નક્કી જ કરો એટલે ઈ પણ હા તો હેડો ને કોક આલી 200 રૂપિયા આલી હેડો 200 રૂપિયા મારું કશું ના થાય હવે થોડાક તો વધારો મને આજમી ગડબડ લાગે રહ્યો હે હા તો રેન તો આપે કોક આગળ આગળ જોઈ વિચારીને રેન તો પકડી જાય શું આગળ ફીટ વાત કરે પછી આપણે કરીએ તમે બે શું વાતો કરતા હતા ભાઈ હાલ એટલે અમારી ભત્રીજો અમારે છે ને થોડો એમ હા ચલો હું ઉપરનું મકાન બતાવ ઉપર ક્યાં ઉપરનો બેડ બતાવજો ઉપર બેડ હજો હા તો બેડ પડી ગયો હા હા હેડો તમે ખેતર બતાડો અમને હેડો હા હેડો આ બેડ તો મસ્ત હો મજા આવી જાય એવું હે હા જો એક ગાડી તો સજ ઉપર જો દેખી તો મજા નહીં આવે અમાર બે એકલા જ જુએ એ તો અમે ઉતાર દઈશું ચિંતા ના કરશો તમે અમે નહીં ઉતરવાના આ હે ને આ ઈડા બેડા વાયા ને તમે કને વાયા હતા એ ઉતર હા અમાર હુવાનું હે હેડો ઈડા બેડા
ઈડા બેડા વાયા તાકશું ના ના હજુ મશીન લાવવાનું બાકી બુડો આવે એટલે કરીશું તો. જીરું બીરું પાવા બીજું શું થાય જીરાની હેડો પાછી ખેતર બતાવો, હેડો પેલા ખેતર બતાવો. જીરાની સીઝન ચાલુ હશે અમને કેજો વાઢવાનું આ મજૂરી ના કહેતો તો ટેન્ટ એનિયા હે આ મજૂરી અમારે બહુ વચ્ચે નડે હમણાં બેટા. હા તો એમને કાઢી મેલો તમને જ રાખો ને ના એ તો મફતમાં કામ કરા જો મફતમાં કામ કરા જો નાનું છોકરું જો એટલે હવે એ હયા તો આપણાથી હારું માં છે મારું બધું તાણ આપણે પછી શું કરશું કાકા એટલે અમર ના કાઢવાના હોય છે તમે તો 100 રૂપિયા આલો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા